સામાન્ય રીતે બાળકો દફતર ખભે નાખીને શાળાએ જતા હોય છે, પણ શું તમે ક્યારે એવી શાળા જોઈ છે જે પોતે જ બાળકોના ઘર સુધી પહોંચી જાય? જી હા, અમરેલીના રસ્તા ઉપર એક પીળા રંગની બસ દોડે છે, જે કોઈ મુસાફરો માટે નહીં પણ ગરીબ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે છે. આવો જોઈએ આ ફરતી શાળાનો વિશેષ અહેવાલ. અમરેલીના સ્લમ વિસ્તારોમાં વસતા બાળકો માટે આ માત્ર બસ નથી, પણ આ આશાનું એક કિરણ છે. અમરેલી મૂક બધિર સેવા ટ્રસ્ટ અને PGVCLના સહયોગથી ચાલતો આ સ્કૂલ ઓન વ્હીલ્સ પ્રોજેક્ટ છેલ્લા 5 વર્ષથી શિક્ષણનો પ્રકાશ ફેલાવી રહ્યો છે. જ્યારે ગરીબી કે સ્થળાંતરના કારણે બાળકો શાળાએ નથી જઈ શકતા, ત્યારે આ બસ તેમના વિસ્તારમાં પહોંચી જાય છે. બસની અંદરનું દ્રશ્ય કોઈ હાઈટેક ક્લાસરૂમથી ઓછું નથી. અહીં બ્લેકબોર્ડ છે, પુસ્તકો છે અને ભણવા માટે આધુનિક સુવિધા પણ છે. શું ભણાવે છે બેટા? અહીંયા ABCD એકડા અને વાંચન લેખન કરાવે છે. સ્કૂલ બસમાં ભણવાનો અનુભવ કેવો છે? બહુ સારું. શિક્ષિકા ગીતાબેન મકવાણા જણાવે છે કે અહીં માત્ર અક્ષર જ્ઞાન જ નહીં પણ સંસ્કારોનું સિંચન પણ કરવામાં આવે છે. આશરે 40-45 ઉપરની સંખ્યા છે બાળકોની. બધા સ્ટુડન્ટ આવે છે અહીંયા સ્કૂલમાં, અને વ્યવસ્થિત જેને જે ન ફાવે એના માટે આપણે એ રીતે એનું અભ્યાસ આપણે ક્રમ આગળ વધારી રહ્યો છીએ. કેટલા ટાઈમથી ચાલુ છે? અને હું અહીંયા આવું છું એને 6-7 મહિના જેવું થઈ ગયું છે, અને બહુ મજા આવે છે બાળકોને અહીંયા ભણાવવાની. 2 પાળે બહુ છે? હા, સવારે હોય છે અને સાંજે હોય છે. મહત્વની વાત તો એ છે કે આ પ્રોજેક્ટ પાછળ દર મહિને 15 થી 20 હજારનો ખર્ચ થાય છે, પરંતુ તેનું પરિણામ અમૂલ્ય છે. જે બાળકો ક્યારેય શાળાએ નહોતા ગયા તે આજે મુખ્ય ધારાની શાળાઓમાં ભણી રહ્યા છે. મુખ્ય હેતુ ઝૂંપડપટ્ટીના બાળકોને શિક્ષણ અને સંસ્કાર આપવાનું છે તથા સ્કૂલે જતા કરવાનું છે. જે માટે તમે જોઈ શકો છો કે આ સાઈડ જે ઝૂંપડપટ્ટીના 100 બાળકો હતા જે કોઈ પણ સ્કૂલે ન જતું 5 વર્ષ પહેલાં, આજે બધા જ બાળકો સ્કૂલે જાય છે. આ બસ સાબિત કરે છે કે જો ઈચ્છા શક્તિ હોય તો ગરીબી ક્યારેય શિક્ષણના માર્ગમાં અવરોધ બની શકતી નથી. શિક્ષણ એ દરેક બાળકનો અધિકાર છે અને અમરેલીની આ ફરતી શાળા તે અધિકારને સાચા અર્થમાં સાર્થક કરી રહી છે. આશા રાખીએ છીએ કે આવી પહેલ રાજ્યના અન્ય શહેરોમાં પણ શરૂ થાય.